જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે બનાવીશું ઇડલી અને તેની સાથે આપણે સાદી દાળ બનાવીશું. તો તેના માટે આપણે એક સ્ટીમરમાં થોડું પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું અને આ બાજુ આપણે ઇડલીનું બેટર તૈયાર કરી લઈશું. તો ઇડલીના બેટરમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો ઉમેરીશું અને તેને હલાવીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ઇડલીનું બેટર છે તે આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું અને તેની અંદર આપણે 1 થી 2 પાવડા જેટલું તેલ નાખીશું. તેનાથી આપણે ઇડલી છે તે એકદમ સોફ્ટ અને સરસ બને છે, એકદમ પોચી રૂ જેવી બને છે. તો તેને આપણે હલાવીને બધું આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ઇડલીનો આથો પણ સરસ રીતે આવી ગયો છે. તો આપણું બેટર બનીને તૈયાર છે. હવે ઇડલી સ્ટેન્ડમાં આપણે બધામાં આપણે થોડું થોડું ઓઇલ લગાવી લઈશું. પછી તેને આપણે સ્ટીમરમાં મૂકી અને તેની અંદર આપણે 1 ચમચા જેટલું અંદર ઇડલીનું બેટર છે તે અંદર ઉમેરીશું. તેવી જ રીતે આપણે તેના પર બીજું સ્ટેન્ડ મૂકી અને તેની અંદર આપણે 1 ચમચા જેટલું અંદર ઇડલીનું બેટર છે તે અંદર ઉમેરીશું. પછી તેનું ઢાંકણ બંધ કરી અને તેને આપણે 10 થી 15 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે દાળ છે તે આપણે બનાવી લઈશું. તો તેની અંદર દાળ આપણે બાફી લીધી છે. હવે તેની અંદર આપણે લીંબુ નાનું છે એટલે આપણે 1 લીંબુ અંદર નીચોવીશું અને તેની અંદર આપણે 2 થી 3 અંદર મરચાં ઝીણા કટ કરેલા ટામેટું આપણે અંદર ઉમેરીશું. ઝીણું કટ કરેલું 1 ટામેટું અંદર ઉમેરીશું અને તેને આપણે ચેરણીની મદદથી આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું. 1 ચમચી જેટલું આપણે અંદર લાલ મરચું ઉમેરીશું અને 1 ચમચી જેટલું આપણે અંદર મીઠું ઉમેરીશું સ્વાદ પ્રમાણે. 1 ચમચી આપણે ધાણા જીરું અંદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલું આપણે અંદર આખું જીરું છે તે અંદર કાચું ઉમેરીશું અને તે આપણે બધું હલાવીને મિક્સ કરી દઈશું. હવે આ બાજુ આપણી ઇડલી છે તે જોઈ લઈએ. આપણે છરીની મદદથી આપણે તેને જોઈ લઈએ તો આપણી ઇડલી બનીને તૈયાર છે. તો આપણે તેને સ્ટેન્ડ છે તે આપણે બહાર કાઢી લઈશું. થોડી વાર ઠરે પછી આપણે તેને છરીની મદદથી આપણે તેને કાઢી લઈશું. તો આપણી ઇડલી છે તે એકદમ સોફ્ટ અને પોચી રૂ જેવી આપણી બની છે. અંદર તેલ નાખવાથી આપણી ઇડલી છે તે એકદમ પોચી રૂ જેવી થાય છે. તો બધી ઇડલી એવી સરસ બની છે. હવે તેવી જ રીતે આપણે બીજી વાર પણ તેને આપણે ઇડલીનું બેટર નાખી અને આપણે તેને 10 થી 15 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું. હવે બીજી વાર થાય ત્યાં સુધી આપણે આ બાજુ આપણે દાળ છે તેનો આપણે વઘાર કરી લઈશું. તેની અંદર આપણે 2 પાવડા જેટલું અંદર તેલ ઉમેરીશું. પછી તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું, અડધી ચમચી આખું જીરું ઉમેરીશું અને અડધી ચમચી જેટલી અંદર હિંગ ઉમેરીશું. 1 સૂકું લાલ મરચું ઉમેરીશું અને 1 તમાલપત્ર
2 થી 3 આપણે લવિંગ અને 1 તજનો ટુકડો છે તે અંદર ઉમેરી દઈશું અને પછી તેની અંદર આપણે દાળનો વઘાર કરી લઈશું. દાળ અંદર ઉમેરી દઈશું. અને તેને હલાવીને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી તેની અંદર આપણે એક નાની ગાંગડી જેટલો અંદર ગોળ ઉમેરીશું ગળપણ માટે. અને હલાવીને આપણે મિક્સ કરી દઈશું. હવે આ બાજુ આપણે ઇડલી છે તે જોઈ લઈએ આપણે. તો ઇડલી આપણી બનીને તૈયાર છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બંને સ્ટેન્ડ આપણે બહાર કાઢી અને 1 મિનિટ સુધી આપણે ઠરવા દઈ પછી તેને આપણે બહાર કાઢી લઈશું. તો આવી રીતે આપણી બધી ઇડલી એકદમ સરસ પોચી રૂ જેવી બનીને તૈયાર છે. અને આ બાજુ આપણે દાળ પણ હવે ઉકળી ગઈ છે. હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો અંદર ઉમેરીશું. તો આપણી દાળ પણ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તેને આપણે એક પ્લેટમાં ઇડલી અને દાળને આપણે સર્વ કરી લઈશું. તો કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી ગમે તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. તો આપણી ઇડલી અને સાદી દાળ બનીને તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.